સમાચારમાં આગળ જોઈએ તો પાકિસ્તાને ઘણા ભારતીય માછીમારોને કોરોના કાળ સમયે જેલમાં કેદ કર્યા હતા, જે હજુ સુધી મુક્ત નથી કર્યા। ત્યારે આ માછીમારોને છોડાવવા માટે નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે। માછીમારો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા। ગુજરાતના 197 માછીમારો પાકિસ્તાની જેલમાં છે। પાકિસ્તાન નેવીએ ભારતીય સરહદ પર માછીમારી કરતા માછીમારોને પકડ્યા હતા। બધા માછીમારો કોવિડ-19 રોગચાળા દરમિયાન પકડાયા હતા। ત્યારે ગુજરાત સરકારને માછીમારોએ આવેદનપત્ર પાઠવ્યું। સરકાર સમક્ષ માછીમારોને મુક્ત કરાવવાની વિનંતી કરવામાં આવી। કોરોના વાયરસને કારણે પાકિસ્તાનમાં કેદ કરાયેલા માછીમારોને મુક્ત કરવામાં આવે અને તેમને તેમના પરિવારોને સોંપવામાં આવે તેવી માંગ કરાઈ છે। અને અમારે જલકન્યા મત્સ્ય ઉદ્યોગ સેવા સહકારી મંડળી ચાલે છે। માછીમારોના વિકાસ અને ઉત્થાન માટે કામ કરીએ છીએ। અમે આજે હર્ષભાઈ સંઘવી અને જીતુભાઈ વાઘાણીને મળવા માટે આવ્યા છે, રજૂઆત કરવા માટે કે અમારા 197 માછીમારો પાકિસ્તાન જેલમાં હાલમાં છે અને એને મુક્ત કરાવે એટલા માટે અમે એમને વિનંતી કરીએ છીએ। આના પહેલાં 558 જેટલા માછીમારો હતા, પણ ધીરે ધીરે ભારત સરકારે છોડી અને હાલમાં એટલા રહ્યા છે। તો ભારત સરકારને અમારી વિનંતી છે કે પાકિસ્તાન હારે સંબંધ સુધારી અને અમારા માછીમારો મારો દીકરો છે 5 વર્ષ, મારા દીકરાની માનસિક બીમારી છે, મારા દીકરાને કંઈ સીઠી આવતી નથી, આવતી નથી, અમારે આખું પગું રજા, મારો દીકરો કામનારો એક જ હતો, તો પાકિસ્તાની સેલમાં છે, તો તમે મોટા મોટા પાસ થયો કામે તો આ બધીમાં આમ આવીએ, અમને કંઈ અભણ છે, અમને કંઈ ખબર બીમારી છે, મારા છોકરાની માનસિક બીમારી છે, દવા ચાલુ છે 5 વર્ષ, કોઈ સરકારને અમે એટલી વિનંતી કરી કે અમારા દીકરાને અમને ઝટ છોડાવો, અમારે ખાવા પીવામાં અમારે આખું પગું